હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 9 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. ઇતિહાસના પાઠો અત્યાર સુધી આપણે જે ભણ્યા તેની અંદર આપણે જોયું કે અંગ્રેજો જે ભારતમાં આવ્યા અને પોતાની નીતિ રીતિ જે કાંઈ હતી તેના લીધે ભારતનું છે તે સતત શોષણ થતું હતું. ભારતની પ્રજા અત્યંત અસંતુષ્ટ હતી. ભારતની પ્રજામાં ભારોભાર અંગ્રેજોની સામે રોષની લાગણી છે તે જોવા મળતી હતી. કારણ કે અંગ્રેજોએ ભારતના ભોગે પોતાના રાષ્ટ્રોને સમૃદ્ધ બનાવવાની નીતિ છે તે ભારતની અંદર અપનાવેલી હતી અને આવા કારણોને લીધે જ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે તે ઉદ્ભવ્યો. આ સ્વાતંત્ર્ય સંગ્રામ કયા કારણોથી ઉદ્ભવ્યો, તેની પાછળના કારણો, તેની અસરો, કોણ કોણ તેમાં જોડાયું, તેના પરિણામો વગેરે વિશેની વાત છે તે આપણે આ લેક્ચરની અંદર એટલે કે આ પાઠની અંદર કરવાના છીએ. ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાસનની નીતિ રીતિના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો હતો. ભારતમાં યુરોપિયન પ્રજા આવી, તેના આગમન અને ખાસ કરીને તેની નીતિ રીતિ એટલે કે તેના જે કાંઈ નીતિ નિયમો હતા તેના લીધે તેનો છે તે સ્વાતંત્ર્ય સંગ્રામનો ઉદ્ભવ થયો હતો. કારણ કે અંગ્રેજોએ જે નીતિઓ અપનાવેલી હતી તે ભારતના લોકોની માટે અત્યંત નુકસાન કરતા નીતિઓ હતી. ઈસવીસન 1857માં ભારતમાં એક મહત્વની ઘટના બની. આ ઘટનાને ભારતના રાષ્ટ્રવાદના ઉદયના મહત્વના પરિબળોમાં પ્રથમ ઘટના તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. ઈસવીસન 1857માં સ્વતંત્રતા મેળવવા માટે ભારત દેશની અંદર એક આંદોલન છેડાયું. આ ઘટના છે તે ભારતનો રાષ્ટ્રવાદ, રાષ્ટ્રવાદ એટલે શું? દેશદાઝની લાગણી, આપણા રાષ્ટ્ર માટેની લાગણી છે તેને રાષ્ટ્રવાદ તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આ રાષ્ટ્રવાદની લાગણી છે તે લોકોમાં ઉદ્ભવી. 1857ના ઉદ્ભવના કારણો તો ઈસવીસન 1857માં થયેલ સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટનાને રાષ્ટ્રવાદના ઉદયના મહત્વના પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે. ભારતમાં અંગ્રેજો સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારી કૂટનીતિને કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં ઊભો થયેલો અસંતોષ 1857ના સંગ્રામનું મુખ્ય કારણ હતું. અંગ્રેજોએ જે ભારતની અંદર દમનકારી કૂટનીતિ અપનાવેલી હતી કે જેના લીધે ભારતની પ્રજા સતત શોષણનો ભોગ બનતી હતી. બરાબર છે. અને આ સતત શોષણના ભોગ બનવાને કારણે જ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ છે તે છેડાયેલો હતો. કારણ કે દમનકારી અંગ્રેજોની નીતિ છે, બરાબર છે, કે ભારતની પ્રજાને દબાવીને રાખવી, તેને સ્વતંત્રતા ન આપવી અને ભારતની પ્રજાનો કોઈ પણ ભોગે શોષણ કરીને પોતાના રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવાની નીતિ છે તે અંગ્રેજોની આ નીતિ જોવા મળતી હતી અને તેના લીધે જ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છેડાયો. આ અસંતોષ કેમ ઊભો થયો તેના કારણો આપણે વિગતવાર સમજીએ કે પ્રજામાં અસંતોષ શું કામ ઊભો થયો. તો મુખ્ય 4 કારણો છે તે પ્રજામાં અસંતોષના હતા. સામાજિક અને ધાર્મિક કારણ, આર્થિક કારણ, રાજકીય કારણ અને લશ્કરી કારણો. બરાબર છે. આ 4 કારણો પ્રજાના અસંતોષ માટે જવાબદાર હતા અને જેના લીધે પ્રજાએ છે તે એકત્ર થઈને આ સ્વાતંત્ર્ય સંગ્રામ છે તે છેડેલો હતો. એક પછી એક આપણે દરેક કારણોની ચર્ચા કરીએ તો 1857ના કારણો છે, સ્વાતંત્ર્ય સંગ્રામના કારણો, તેમાં સૌથી પહેલો ઉદ્ભવનું કારણ છે તે સામાજિક અને ધાર્મિક કારણ. બરાબર છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું સૌથી પહેલું ઉદ્ભવનું કારણ છે તે સામાજિક અને ધાર્મિક કારણ હતું. કંપની સરકાર દ્વારા જે સામાજિક ધાર્મિક સુધારણાની રીત અપનાવવામાં આવી હતી તેનાથી લોકોમાં એવો ભય પ્રસ્થાપિત થયો હતો કે ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે. કંપની સરકારે છે જે સામાજિક ધાર્મિક નીતિ અપનાવી હતી કારણ કે ધર્મમાં સુધારણા કરવામાં આવતી હતી.
તો સામાજિક રિવાજો તેમાં પણ કંપની સરકાર છે તે દખલગીરી કરતી હતી. વિધવા પુનર્લગ્નને તે પ્રોત્સાહન આપતી હતી. સતી પ્રથા નાબૂદ કરી હતી. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરવામાં આવ્યો હતો. તો આવી સામાજિક સુધારણાની જે કંઈ બાબતો હતી, ધર્મમાં પણ બલિ ચડાવવાની પ્રથાની બધું છે એ અંગ્રેજો દ્વારા બંધ કરાવવામાં આવેલું હતું. તો આ બધી જે સામાજિક પ્રથાઓ હતી તેમાં અંગ્રેજોએ સુધારા લાવવાના પ્રયત્નો કર્યા હતા. અને અંગ્રેજોના આ સુધારા લાવવાના પ્રયત્નને કારણે ભારતની પ્રજાને એવું લાગતું હતું કે તેઓ આપણી સંસ્કૃતિનો નાશ કરવા જઈ રહ્યા છે. બરાબર છે? કારણ કે જૂની પરંપરા હોય તેની જગ્યાએ જ્યારે નવી પરંપરાઓ સ્થાપિત કરવામાં આવે તો સ્વાભાવિકપણે એવું જ દેખાતું હોય છે કે તેઓ છે આપણી સ્વતંત્રતા છીનવી રહ્યા છે અથવા તો આપણી સ્વતંત્રતાનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સામાજિક અને ધાર્મિક કારણો. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો હતો. તેમને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવીને ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરાવવા માંગે છે. કારણ કે કંપની સરકાર છે તે ખ્રિસ્તી ધર્મની હતી અને તેમાં રિવાજો છે તે જુદા પ્રકારના હતા. તે ઉદાર વિચારણાવાળી છે એ સરકાર હતી. એટલા માટે સમાજમાં અને ધર્મમાં કેટલાક કુરિવાજોની બધું દૂર કરાવવાનો સરકારે જે પ્રયાસ કર્યો હતો તેના લીધે લોકોને એવું લાગતું હતું કે જે રૂઢિવાદી લોકો હતા તેઓ એવું વિચારતા હતા કે આના લીધે છે એ આપણી સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે. લશ્કરમાં, જેલોમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી હતી. સામાજિક વ્યવસ્થાની પણ વારંવાર લશ્કરમાં, જેલોમાં, રેલવેમાં આ બધી જ જગ્યાએ ભારતની સામાજિક વ્યવસ્થા છે તેની વારંવાર અવગણના થતી હતી. જેમાં લશ્કરની અંદર પણ ભારતના સૈનિકોની સાથે તેના ધર્મના આધારે, તેની સંસ્કૃતિના આધારે, તેની વિચારસરણીના આધારે સતત તેઓની સાથે અન્યાયભર્યું વર્તન છે તે કરવામાં આવતું હતું. જેલની અંદર પણ ભારતના કેદીઓની સાથે એ જ પ્રકારનું વર્તન કરવામાં આવતું હતું. રેલવેમાં ફર્સ્ટ ક્લાસની અંદર ભારતના લોકોને બેસવા દેવામાં નહોતા આવતા. બરાબર છે? તો આવી બધા કારણો છે તે જોવા મળતા હતા કે સમાજમાં બધી જ જગ્યાએ આપણને તુચ્છ ગણવામાં આવતા હતા. કાળા ગોરાના ભેદભાવો છે તે રાખવામાં આવતા હતા. અને આ કારણ જવાબદાર હતું સામાજિક કારણોમાં કે સમાજમાં વ્યક્તિની અવગણના થવા લાગે અને એક વ્યક્તિ કરતાં જ્યારે આખા સમાજની જ્યારે અવગણના થાય ત્યારે શું પરિણામ આવે છે? તો બધા જ લોકોની જ્યારે અવગણના છે એ થતી હોય છે તો ત્યારે લોકોની અંદર સતત અસંતોષની લાગણી જન્મતી હોય છે. અને સમાજના બધા જ લોકોની અંદર જ્યારે આવી અસંતોષની લાગણી જન્મે તે વિદ્રોહમાં પરિણમે છે. અને 1857ના સંગ્રામનું આ પણ એક કારણ હતું કે લોકોમાં, પ્રજામાં સતત અસંતોષ જોવા મળતો હતો. પ્રજા એમ જ વિચારતી હતી કે આ લોકો છે તે આપણા ઉપર શાસન કરી રહ્યા છે, આપણને ગુલામ બનાવીને આપણને સાવ તુચ્છ સમજી રહ્યા છે. અને આના લીધે જ 1857નો સંગ્રામ છે તેણે આ સામાજિક આપણી જે સામાજિક અવગણના જે કરવામાં આવતી હતી તેણે મુખ્ય પરિબળ તરીકે છે એ કામ કર્યું અને લોકોને ભેગા કરીને વિદ્રોહ કરવા માટે પ્રેરણા, પીઠબળ છે તે પૂરું પાડેલું હતું. સમાજનો મોટો ભાગ એ સમયે રૂઢિચુસ્ત હતો. તેથી નવા પરિવર્તનોમાં તેમને અસંતોષ ઊભો કર્યો. સમાજનો મોટો ભાગ, આપણા ઘરની અંદર પણ આપણે જોઈએ તો વડીલો છે એ કેવા હોય છે? રૂઢિચુસ્ત હોય છે. મોટા ભાગના, બધા જ નહીં. પરંતુ આ રૂઢિચુસ્ત લોકોની સાથે આપણે શું કરવું પડે છે? સમાયોજન સાધવું પડે છે. કારણ કે તેઓ પરિવર્તનને ઝડપથી સ્વીકારી શકતા નથી. તેઓ પોતાની પરંપરાને વળગી રહે છે અને તેઓ પરિવર્તનને સ્વીકારે અને પોતાની જૂની પુરાણી પરંપરાઓ છે તેને છોડાવવા માટે અનેક પ્રયત્નો છે તે કરવા પડતા હોય છે. તો તે સમયે તો આખો સમાજ આ પ્રકારે રૂઢિચુસ્ત હતો અને
અંગ્રેજો દ્વારા સમાજમાં જે કંઈ સુધારા વધારા કરવામાં આવતા હતા તેના લીધે સમાજમાં અસંતોષ જોવા મળતો હતો. લોકોને એવું લાગતું હતું કે આપણી સંસ્કૃતિ ભિન્ન છે, આપણા રીત રિવાજો નવા છે, જૂના છે, અને એટલા માટે જ આપણી અવગણના થઈ રહી છે. પરિણામે કેટલાક લોકો પોતાની સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા આ સંગ્રામમાં જોડાયા કે જો અંગ્રેજો ભારતમાંથી જતા રહે તો આપણી સામાજિક વ્યવસ્થા જળવાઈ રહે, અને એ સામાજિક વ્યવસ્થાને જાળવી રાખવા માટે પણ કેટલાક લોકો છે તે આ સંગ્રામની અંદર જોડાયેલા હતા. સંગ્રામના આર્થિક કારણો જોઈએ, કારણ કે 1857નો સંગ્રામ છે તે સમયે સતત વારંવાર દુષ્કાળ પડવાને લીધે લોકો છે તે આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા. સરકાર કરવેરા માફ નહોતી કરતી, ખેડૂતોની પાસે આવકનું કોઈ સાધન ન હતું, લોકો પોતાના ઘરેણાં છે એ ગીરવે મૂકીને, આપણે જોયું હતું કે લોકોની આર્થિક સ્થિતિ કેવી હતી, તો પોતાની પાસે જે કંઈ ઘરેણાં હોય તે બધા ગીરવે મૂકીને વ્યાજ પ્રથાનો ભોગ બની ગયા હતા. અંગ્રેજો દ્વારા છે એ જમીન છે તે છીનવી લેવામાં આવતી હતી, ને એક જમીનદાર વર્ગ હતો તેને આ જમીન છે તે આપી દેવામાં આવતી હતી, એટલે લોકોની પાસે જમીન પણ ન હતી. ભૂખમરાના કારણે ઘણા લોકો મૃત્યુ પામતા હતા. તો આ બધી પરિસ્થિતિ છે એ ત્યારે સર્જાયેલી હતી, એટલે આર્થિક સંકળામણને કારણે પણ લોકો છે તે આ સંગ્રામમાં જોડાઈ ગયા હતા, કારણ કે પોતાની પાસે બીજું કોઈ કામ તો હતું નહીં, જમીન હતી નહીં, ક્યાં ખેતી કરે, બીજું કોઈ આર્થિક પ્રવૃત્તિ છે એ હતી નહીં. એટલે વ્યક્તિ શું કરતા, તો કે આવી રીતની કોઈ સ્વાતંત્ર્ય સંગ્રામની લડત ચાલતી હોય તો એમાં પોતાનું યોગદાન આપીને જો રાષ્ટ્ર સ્વતંત્ર બને તો પોતે છે એ પણ સ્વતંત્ર બને અને પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો થાય, એવા હેતુસર દરેક લોકો છે તે આ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર જોડાયા. એ સમયે અંગ્રેજોની આર્થિક નીતિ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની હતી. પરિણામે ભારતીય સમાજના મોટા ભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા. જમીનદારો અને ખેડૂતો જમીન વિહોણા બનતા તેણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો. જમીનદારો અને ખેડૂતો જમીન વિહોણા બની ગયા હતા, એટલે પોતાની પાસે જમીન રહી ન હતી. તો તે લોકો શું કરે, તો તેણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં છે એ ભાગ લીધો હતો. પોતાનું ભરણ પોષણ થઈ શકે, પોતે છે એ સ્વતંત્ર બની શકે અને રાષ્ટ્રને સ્વતંત્ર બનાવી શકે. સતત ભૂખમરા અને ગરીબી વેઠી વેઠીને પ્રજા કંટાળી ગઈ હતી, અને આવા કારણોસર પણ આ સ્વાતંત્ર્ય સંગ્રામ છે તેને પીઠબળ છે એ પ્રાપ્ત થયેલું હતું. રાજકીય કારણ જોઈએ તો ઈસવીસન 1764માં બક્સરના યુદ્ધમાં વિજય બાદ દીવાની સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી હતી. બક્સરનું યુદ્ધ છે એ 1764માં થયું. તે બક્સરનું યુદ્ધ આપણે જોયું તો આ બક્સરના યુદ્ધની અંદર હાર થતાં દીવાની સત્તા છે તે કંપની સરકારને પ્રાપ્ત થઈ, એટલે વેરો ઉઘરાવવાની સત્તા છે તે કંપની સરકારની પાસે આવી ગઈ. બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં કંપની સરકાર છે તે વેરો ઉઘરાવતી હતી. તે પ્રજા પણ અંગ્રેજોની આ દમનકારી નીતિથી કંટાળેલી હતી. બીજું, રાજાઓની પાસે પોતાના રાજ્યો રહ્યા ન હતા, તો એ કારણ પણ જવાબદાર હતું, કારણ કે રાજા પણ એવું ઈચ્છતા હતા કે પોતે જો સ્વતંત્ર સંગ્રામમાં જોડાય, પોતાનું લશ્કર આ સ્વાતંત્ર્ય સંગ્રામને આપે તો રાજાઓ છે તેઓની ગુમાવેલી સત્તા છે તે શું થાય, પાછી પ્રાપ્ત થઈ શકે. એટલે રાજાઓની પાસે માત્ર જે નામ માત્રની સત્તા હતી તે પોતે છે એ પાછી મેળવી શકે અને પોતે છે એ પોતાના રાજ્યને સમૃદ્ધ બનાવી શકે. એવા કારણોસર જુદા જુદા રાજાઓ છે તે પણ આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો, કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા ખરા પ્રદેશો પર સત્તા સ્થાપી હતી. આ નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને શું કામ છે સ્વતંત્ર સંગ્રામમાં જોડાવું પડ્યું હતું, પોતાનું રાજ્ય એણે શું કામ ગુમાવ્યું હતું? કારણ કે તે અપુત્ર, તેને દત્તક પુત્ર છે એ લીધેલો હતો.
અને કંપની સરકારે દત્તક પુત્ર લેવાના અધિકાર ઉપર મનાઈ ફરમાવેલી હતી અને તે રાજ્યને ખાલસા કરાવવામાં આવતું હતું. અને એટલા માટે 1857ના સંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે તેને પણ છે એ જોડાવું પડ્યું હતું. આ ઉપરાંત ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ તિલારા જેવા અનેક આગેવાનોએ આગળ જતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં છે તે જોડાયા. કારણ કે કુંવરસિંહ છે તેમનું પણ રાજ્ય છે તે ખાલી કરાવવામાં આવેલું હતું. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે તેમનું પણ રાજ્ય છે તે ખાલસા છે મધ્યપ્રદેશમાં કરાવવામાં આવેલું હતું. તો આવી રીતે રાજકીય કારણોમાં જુદા જુદા રાજા રજવાડાઓ છે જે ખાલસા નીતિનો કે વેલેસ્લીની સહાયકારી યોજનાનો ભોગ બનેલા હતા અને પાછળથી તેઓને સમજાયું કે આ યોજનાની અંદર તો પોતાને જ નુકસાન છે, પ્રજાનું સતત શોષણ થઈ રહ્યું છે અને આ કારણોસર તેઓ પણ તેમાં જોડાયા. ત્યાર પછીનું કારણ છે લશ્કરી કારણો. વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઓછી હતી. લશ્કરમાં ભારતીય અને અંગ્રેજોનું પ્રમાણ 6:1 હતું. બરાબર છે, એટલે ભારતીયો જ લશ્કરમાં સૌથી વધારે હતા, જ્યારે અંગ્રેજોનું પ્રમાણ ખૂબ જ લશ્કરની અંદર ઓછું હતું. લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા હતા, જ્યારે હિન્દી સિપાહીઓને બઢતીની તકો ઘણી મર્યાદિત હતી. લશ્કરની અંદર ભારતીય લોકોને તેઓ લેતા હતા, પરંતુ આ લશ્કરની અંદર ઉચ્ચ પદ ઉપર અંગ્રેજોને રાખવામાં આવતા હતા. ભારતીય લોકો જે હતા તેને માત્ર સિપાહી તરીકે જ કામ કરાવવામાં આવતું હતું. તેને બઢતીની તકો છે તે ખૂબ જ ઓછી આપવામાં આવતી હતી. ગમે તેટલું સારું કાર્ય કરે છતાં પણ તેની અવગણના છે તે સતત થતી હતી અને પોતાની આ અવગણનાને કારણે પણ તેઓ છે તે અંગ્રેજ સરકારથી કંટાળી ગયેલા હતા. હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગારમાં પણ મોટો તફાવત હતો. પાયદળમાં હિન્દી સિપાહીને માસિક 7 રૂપિયા જ મળતા, જ્યારે અંગ્રેજ સિપાહીને માસિક 150 જેટલો ઊંચો પગાર છે એ મળતો હતો. બંનેના હોદ્દાઓ એક સરખા હોવા છતાં ભારતીય સિપાહી હોય તો તેને 7 રૂપિયાનો જ પગાર આપવામાં આવતો. તે સમયે 7 રૂપિયાની કિંમત પણ ઘણી આંકવામાં આવતી હતી, પરંતુ આ છે તે તફાવત જોવા મળતો હતો. જ્યારે અંગ્રેજી સિપાહી હોય તો તેને મહિને 150 રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો. એટલે ખૂબ જ અસમાનતા છે તે જોવા મળે. બંનેનું કાર્ય કેવું હતું? સમાન હતું. બરાબર છે, સિપાહી જ હતો. અંગ્રેજોનો પણ સિપાહી હતો, ભારતીય પણ સિપાહી હતો, પરંતુ ભારતીય સિપાહી હોવાને કારણે તેને વેતન અત્યંત ઓછું પ્રાપ્ત થતું હતું, જ્યારે અંગ્રેજ સિપાહીને તેના પ્રમાણમાં ખૂબ જ ઊંચું વેતન છે તે ચૂકવવામાં આવતું હતું. અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓના હલકા તુચ્છ સમજતા હતા. હિન્દી સિપાહીઓનું વારંવાર અપમાન કરતા હતા. ભારતીય સિપાહીઓને હલકા અને તુચ્છ સમજવામાં આવતા હતા. તે સમયે ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી. ધાર્મિક રિવાજ મુજબ સમુદ્ર પાર ન કરી શકાય તેવું ભારતીય લોકો માટે ધાર્મિક માન્યતા હતી અને આ બાબતની અંગ્રેજોને જાણ થતાં તેઓને ફરજિયાત સિપાહીઓને સમુદ્ર ઓળંગવા માટે મજબૂર કરવામાં આવતા હતા અને તેઓની પાસે અણગમતું કાર્ય છે તે પરાણે કરાવવામાં આવતું હતું. તેમનું પાલન નહીં કરનારને સમાજમાં જ્ઞાતિ બહાર મૂકવાની સજા કરવામાં આવતી હતી. આમ હોવા છતાં હિન્દી સિપાહીઓને ફરજિયાત વિદેશમાં બ્રિટિશ યુદ્ધો કરવા માટે મોકલવામાં આવતા. જો વ્યક્તિ છે સમુદ્ર ઓળંગે તો પછી તેને જ્ઞાતિ બહાર મૂકી દેવામાં આવતો હતો. જ્ઞાતિનું મહત્વ ભારતીય સમાજમાં પહેલેથી જ ખૂબ જ વધારે રહ્યું છે. તો તે કારણસર પણ તેઓને શું કરવામાં આવતું હતું? તો ફરજિયાત બ્રિટનમાં છે તે મોકલવામાં આવતા હતા અને તેને યુદ્ધ લડવા માટે મજબૂર કરવામાં આવતા હતા કે તેઓને ફરજિયાત ત્યાં જવું પડશે.
તો આવી રીતે પણ કેટલાક સિપાહીઓ છે તે અંગ્રેજોની આ દમન નીતિનો પણ ભોગ છે તે બનેલા હતા. જો તેઓ ઇનકાર કરે તો તેને લશ્કરમાંથી કાઢી નાખવામાં આવતા હતા. તેથી અન્ય હિન્દીઓની જેમ સિપાહીઓને પણ લાગ્યું કે તેમનો ધર્મ ભયમાં મુકાયો છે. અન્ય હિન્દુઓની જેમ, કારણ કે દરેક વ્યક્તિને પોતાના ધર્મની માટે માન અને આદરની લાગણી હોય છે. એટલે ભારતીય લોકોને, ભારતીય સિપાહીઓ હતા તેઓને પણ એમ લાગ્યું કે પોતાનો ધર્મ છે તે હવે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે. સિપાહીઓ પણ ભારતીય સમાજનું એક અંગ હોવાથી સામાન્ય પ્રજાઓને ભોગવવા પડતા દુઃખોની સીધી અસર તેમના પર પણ પડતી હતી. બરાબર છે, કારણ કે એ પણ સિપાહીઓ હતા પરંતુ એ ભારતીય સમાજનું એક અંગ હતા. ભલે તેઓ અંગ્રેજોની માટે નોકરી કરતા હતા પરંતુ ભારતીય સમાજ માટે તેઓ ખૂબ જ મહત્ત્વના હતા. એટલા માટે તેઓને પણ એમ લાગતું હતું કે તેઓના દુઃખની અસર ભારતીયોને પણ ભોગવવી પડે છે, કારણ કે સિપાઈ એક જ અંગ્રેજ સરકારની સાથે કાર્ય કરતો હતો પરંતુ તેનો પરિવાર સમાજમાં રહેતો હતો. તેની પણ સમાજ અવગણના કરે તો સિપાહીઓમાં પણ અસંતોષ છે તે જોવા મળતો હતો. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ કયું હતું? આ બધા થયા રાજકીય કારણો, સામાજિક કારણો, આર્થિક કારણો, લશ્કરી કારણો. બરાબર છે. એનાથી પ્રજામાં અસંતોષ જોવા મળતો હતો અને તેના લીધે આ સ્વાતંત્ર્ય સંગ્રામ છેડાયો હતો. પરંતુ એક કારણ એવું હતું કે જેના લીધે આ સંગ્રામ તાત્કાલિક શરૂ કરવો પડ્યો. તેના વિશે આપણે ચર્ચા કરીએ તો પરદેશથી શાસન વિરુદ્ધ લોકોમાં સતત રોષ ક્રમશઃ જુદા જુદા ક્ષેત્રમાં વધતો જતો હતો. દરમિયાન ઈસવીસન 1857માં જાન્યુઆરી માસમાં ભારતના લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી. તેમાં વપરાતી કારતૂસો બનાવવા માટે ગાયનું માંસ અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો. આ કારતૂસોનો ઉપયોગ કરતી વખતે દાંત વડે તોડવી પડતી અને ધાર્મિક દ્રષ્ટિએ ગાય અને ડુક્કરનું માંસ ખાવાની મનાઈ હોવાથી અનુક્રમે હિન્દુ અને મુસ્લિમ સૈનિકોની લાગણી દુભાઈ. કારણ કે હિન્દુ સૈનિકો છે તે ગાયનું માંસ મોઢામાં ન નાખી શકે, મુસ્લિમ સૈનિકો ડુક્કરનું માંસ મોઢામાં ન નાખે. અને આ કારતૂસો છે તેના ઉપર ગાય અને ડુક્કરનું માંસ છે તે લગાડવામાં આવતું હતું. તે કારતૂસોને મોઢા વડે તોડવા પડતી અને તેનો છે ઉપયોગ છે તે બંદૂકો માટે કરવામાં આવતો હતો. તો તે કારણ છે તે તાત્કાલિક કારણ હતું. તેવું તેમને સૈનિકોની લાગણી દુભાઈ. અંગ્રેજો તેમને ધર્મભ્રષ્ટ કરવા માંગે છે તેવું તેઓને લાગ્યું હતું. તેનાથી ઉપરી અફસરોને આ અંગે ફરિયાદો કરી પરંતુ તેને સંતોષકારક ખુલાસો ન મળતા બરાકપુરની 19મી પલટને આ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો અને તેમાંથી આખી પલટનને જ વિખેરી નાખવામાં આવી. બરાકપુરની 19મી પલટન હતી, તેણે વિરોધ કર્યો. બધા જ સૈનિકોએ વિરોધ કર્યો કે નહીં, ગાય અને ડુક્કરના માંસવાળી કારતૂસોનો ઉપયોગ અમે નહીં કરીએ. માત્ર આ પલટને ગાય અને ડુક્કરના માંસવાળી કારતૂસનો ઉપયોગ કરવાની ના પાડી હતી. છતાં પણ આખી પલટનને વિખેરી નાખવામાં આવી, એટલે કે બધા જ સૈનિકોને છૂટા કરી દેવામાં આવ્યા. એટલે સૈનિકો છે એ કેવા થઈ ગયા? બેરોજગાર થઈ ગયા. અને આ તાત્કાલિક કારણ હતું કે જેના લીધે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે તે છેડાયો. હવે પછીના લેક્ચરની અંદર આપણે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને મંગલ પાંડેની તેમાં ભૂમિકા, ત્યાર પછી અન્ય લોકો બહાદુર શાહ ઝફર, કાનપુરથી નાના સાહેબ, બિહારના કુંવરસિંહ તિલારા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, બાહોશ સેનાપતિ તાત્યા ટોપે, આ બધા લોકોએ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનો ખૂબ જ અમૂલ્ય ફાળો, પોતાનો જીવ ગુમાવીને પણ આપેલો છે. અને ત્યારથી જ
ભારતમાં સ્વતંત્રતાના આંદોલનો શરૂ થયા અને અંગ્રેજોને એવું લાગ્યું કે હવે તેઓ ભારતનું શોષણ આ રીતે કરી શકશે નહીં, અને એટલા માટે આ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી કંપની શાસનની જગ્યાએ સીધા બ્રિટિશ તાજની હેઠળ ભારત છે તે આવી ચૂક્યું. તેના વિશેની ચર્ચા છે તે આપણે હવે પછીના લેક્ચરમાં કરશું. આજના લેક્ચરની અંદર આપણે 1857ના ઉદ્ભવના કારણો જોયા, જેમાં સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય અને લશ્કરી કારણો, આ બધા કારણો છે તેની વિગતે ચર્ચા કરી છે. તેની તમારે હોમવર્કમાં છે તે નોંધ કરવાની છે કે કયા કયા કારણોસર 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છેડાયો હતો. માત્ર કારણોના નામ નથી લખવાના, તેની વિગત પણ લખવાની છે. એટલે કે સામાજિક ધાર્મિક કારણ છે તો તેની વિગત, કે તેમાં કયું સામાજિક અને ધાર્મિક કારણ હતું, આર્થિક કારણ તો તેની વિગત, રાજકીય કારણ, લશ્કરી કારણ, અને બીજું છે 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ જણાવો. આ બે પ્રશ્નોના જવાબ છે તે તમારે લખવાના છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.